सत्यं प्रोवाच तां तत्त्वतो ब्रह्मविद्या अक्षरात् परतः परः स्वामिनारायण 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 કરવાનો મોકો મળ્યો. સતત સ્નેહ નેતૃત્વ જ હોય. પરિચય આપતા આપતા જ્યારે નીકળતા હોય ને ત્યારે આંખોની અંદરથી જ ખબર પડે, હાથ જોડેલા હોય ને આંખોમાંથી જે અમી વૃષા થતી હોય તેનાથી જાણે ધન્યતા અનુભવાતું હોય તેવું થતું હોય. ભાગ્યશાળી છીએ કે સદેહે એમના દર્શન કરવાનો મોકો મળ્યો. બાકી આવા ઇતિહાસ પુરુષો જે હોય છે એમનો ઇતિહાસ વાંચવા મળતો હોય છે, પરંતુ સદેહે દર્શન કરવા એ હું માનું છું કે એક સદભાગ્ય હતું કે આ સમયની અંદર અમારે પણ જન્મવાનું થયું કે જ્યારે એમનો દેહ હતો. એટલે બિલકુલ સંતો માટેની જે કલ્પના કરેલી હોય, આપણે કહીએ તરવર સરવર સંત જન ચોથા બરસત મેં પરમાર્થ કે કારણે ધરિયા ચારે દેહ, તો સંતની જે કલ્પના આપણી હોય તો બિલકુલ આમ દેખાય હોય. બાપાને જોઈએ એટલે લાગે કે સંત એટલે શું એમ, તો પ્રત્યક્ષ એમ વર્ણન કરવાથી નહીં પણ પ્રત્યક્ષ એ મૂર્તિ આવે એટલે સંતનું વર્ણન થયું. એક અલૌકિક આત્મા ચિરંકાળ સુધી પ્રકાશ રેલાવતા હોય એવો તારલો આવી અને ખરી પડ્યા. બાપાએ જે અદ્ભુત જે અમને BAPS દ્વારા કરી એ નાનામાં નાના આપણા બાલ કેન્દ્રો હોય કે યુવા વિકાસ માટેની પ્રવૃત્તિઓ હોય, અને અમારા ડૉક્ટરો માટેના દર 2 વર્ષે 2 દિવસના કે એક દિવસના જે સેમિનાર થાય અને એમાં જે પ્રેરણા અમને મળે છે કે ભાઈ એ ડૉક્ટર તરીકે એક જે સેવા ભાવના
ઉદ્દીપ થાય અમારી. પૈસા તો એ સાઈડ ઇન્કમ છે એમ કહેતા કે પૈસાને બદલે તમારામાં જે ભાવના વધશે, તમને જે પુણ્ય મળે છે એ વાતને ઉજાગર કરવાની જે વાત એ આ સંસ્થા દ્વારા પૂજ્ય બાપાની પ્રેરણાથી હોય. એમની નિખાલસતા તો અદ્ભુત હતી, જે તો બધા જાણે છે. સાદાઈ, સરળતા અને એકદમ જેને કહેવાય ને કે સરળ વ્યક્તિત્વ. લાગે જ નહીં કે આ આપણે કોઈ એવી મોટી વિભૂતિ પાસે બેઠા છીએ. એ તો પછી આપણે જ્યારે ખબર પડે કે ત્યારે એમની જે આધ્યાત્મિક દિવ્યતા હતી એ મને લાગે છે કે કરુણા, પ્રેમ, આ બધા ગુણો એ આપણામાં કેમ આત્મસાત થાય એ મને લાગે છે કે બાપાનો દિવ્ય સંદેશ આપણે ઝીલવો જોઈએ. અને આવનારા દિવસોમાં આપણે એમાંથી પ્રેરણા લઈને આપણે એમના જેવા કેમ થઈએ એ એમને સાચી શ્રદ્ધાંજલિ છે, સાચા અર્થમાં હૃદયાંજલિ છે. જે એમણે 20મી અને 21મી સદીમાં આ હિન્દુ સંસ્કૃતિને, ધર્મને અને અધ્યાત્મને વિશ્વભરમાં ફેલાવીને 21મી સદીમાં જે સાચા અર્થમાં વિકાસને બદલે કદાચ વિનાશ તરફ જઈ રહ્યા છે એવા સમયે ધર્મ અને અધ્યાત્મ અને સંસ્કારયુક્ત નાગરિકો જ આ વિશ્વને બચાવી શકશે. અને એ માટેનું આ એક જે સંસ્થાન, સમગ્ર અક્ષર પુરુષોત્તમ સંસ્થાન એ આખા વિશ્વમાં કામ કરી રહ્યું છે. પૂજ્ય બાપા કાયમી આપણને યાદ રહેશે, આપણને એની ખોટ તો ચાલે જ, પરંતુ એમની જે દિવ્યતા છે એ દિવ્યતા આપણામાં પણ ઉતરે અને એવા આશીર્વાદ મળે એવી હું પ્રાર્થના કરું છું. જય સ્વામિનારાયણ.